નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું સ્વ અધ્યયન પોથી ધોરણ 5ના ભાગ નંબર 5માં સરસ મજાની રાષ્ટ્રીય ચિહ્નોવાળી આપણું તમારું સ્વ અધ્યયન પોથીનું કવર છે। વિદ્યાર્થીનું નામ, વર્ગ, રોલ નંબર એ પહેલા દરેકના મોબાઈલમાં આપણી ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ। ગાઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર જઈને તમે GUIDE લખશો એટલે આ સિમ્બોલ વાળી આપણી એપ્લિકેશન મળી જશે। ના ખ્યાલ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં તમારે ધોરણ 5માં ઓપ્શનમાં જવાનું। ધોરણ 5ના ઓપ્શનમાં ખજાનો છે દોસ્તો, ઘણું બધું સાહિત્ય છે, આવનારી પરીક્ષાના પેપરો પણ તમને ત્યાં મળી જશે। તો આ મોબાઈલમાં તમારા આ એપ્લિકેશન હોવી જ જોઈએ। જે પણ મિત્રો ચેનલ પર નવા છે, હજુ સુધી પહેલીવાર, હજુ સુધી ક્યારે સબસ્ક્રાઇબનું બટન ક્લિક નથી કર્યું, એ લોકોએ સબસ્ક્રાઇબનું બટન ક્લિક કરી દો। અને હા, વિડીયોને લાઇક તો ફરજિયાત બધાએ કરવાનું છે અને કમેન્ટમાં બધાએ યસ સર લખવાનું છે। ચલો ત્યારે આપણે જોઈએ આજે ગણિતનું 12મું ચેપ્ટર છે સ્માર્ટ ચાર્ટ્સ। એકમના મુખ્ય મુદ્દા શું છે? તો આપેલ માહિતીના આધારે લંબ આલેખ દોરવાનો છે, આપેલ માહિતીને આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે દર્શાવી પ્રશ્નોના જવાબ આપવાના છે અને આપેલ લંબ આલેખ પરથી માહિતીનું આપણે વિશ્લેષણ કરી જવાબ આપવાના છે। પ્રશ્ન નંબર 1 ની વાત કરીએ તો શાળાના મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો। આવનારા વિડીયો દોસ્તો તમારે ઝડપથી મેળવવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી ફરજિયાત છે। ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો વિડીયો ઝડપથી તમને મળી જશે, નહીં તો તમારે વિડીયો શોધવા પડશે। ચલો ત્યારે આપણે શાળાના મેદાનમાં જનરલી આપણે ખ્યાલ છે કે લીમડો હોય, આસોપાલવ હોય, વડ હોય, આંબલી અને આંબો હોય। તમારા સિવાય બીજા કોઈ ઝાડ હોય તમારા મેદાનમાં તો તમે લખી શકો છો। લીમડો જો અહીંયા જે મેં એક સ્કૂલ જોઈ છે એમાં લીમડો 16 છે, આસોપાલવ 19 છે, વડ 1 છે, આંબલી 13 છે અને આંબો 6 છે। તો આપણે ખબર છે તમને કે આવૃત્તિ ચિહ્નમાં આપણે 5 હોય તો આ 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 15 અને આ 1 16। એવી રીતે આ 5 10 15 અને આ 4 19, આ 1, આ 5 ને 10 ને 3 13, આ 5 ને 1 6। આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ। પ્રશ્ન નંબર 2 ની વાત કરી છે કે 1 થી 100 સુધી 100 સુધીની સંખ્યાના જૂથમાં આવતી વિભાજ્ય સંખ્યાઓના આધારે આવૃત્તિ ચિહ્ન બનાવવાનું। તમને જનરલી બીજા બધા વિડીયોમાં તો ડાયરેક્ટ કહી દીધું છે કે કેટલા આવે, મેં અહીંયા તમને બતાવી પણ છે, તમારે કામમાં આવે કે 1 થી 10 ની અંદર 4 6 8 9 10 એ વિભાજ્ય સંખ્યાઓ છે। 11 થી 20 ની અંદર 12 14 15 16 18 અને 20 છે। 21 થી 30 માં 21 22 24 25 26 27 28 અને 30 છે। 31 થી 40 માં 32 33 34 35 36 38 39 40। 41 થી 50 માં 42 44 45 46 48 49 અને 50। 51 થી 60 માં દોસ્તો 51 52 54 55 56 57 58 અને 60। 61 થી 70 માં 62 63 64 65 66 68 69 70 70। 71 થી 80 ની વાત કરીએ તેમાં 72 74 75 76 77 78 અને 80। 81 થી 90 ની વાત કરીએ તો એમાં 8 સંખ્યાઓ આવશે, 81 82 84 85 86 87 88 અને 90। અને 91 થી 100 માં 9 સંખ્યાઓ આવશે। સૌથી વધારે દોસ્તો એમાં આવે છે વિભાજ્ય સંખ્યાઓ 91 92 93 94 95 96 98 99 અને 100। એક જ સંખ્યા નથી આની અંદર 97 જે વિભાજ્ય સંખ્યા છે। ચલો ત્યારે આપણે જોઈએ પહેલાની અંદર 5 સંખ્યા છે તેને આપણે આ રીતે આવૃત્તિ ચિહ્નમાં બતાવ્યું 1 2 3 4 અને 5। બીજામાં 6 છે એટલે 5 આ રીતે આપણે 5 આ જો 1 આ 2 આ 3 આ 4 અને આ 5 નો સિમ્બોલ છે, પછી આપણે એક લીટી કરી 6। આ 5 ને 3 8 છે, અહીંયા 5 ને 3 8 ફરી છે, અહીંયા 5 ને 2 7 છે, આ આટલું જ છે દોસ્તો, બરાબર। આ છે 5 ને 3 8, 5 ને 3 8, 5 ને 2 7, 5 ને 3 8, 5 ને 4 9 અને આ છેલ્લે 74 5 10 15 20 25 30 35 40 45 50 60 70 ને આ 74 સંખ્યાનું આપણે આવૃત્તિ ચિહ્ન પૂરું કર્યું। અપ્સરાએ 1 કલાક દરમિયાન પસાર થતા વાહનોની સંખ્યા નોંધી છે દોસ્તો। ટ્રક 14 છે, એના આધારે આવૃત્તિ ચિહ્ન બનાવવાના છે તો 5 10 અને 4 14, 5 ને 3 8, 5 ને 5 10 ને 1 11, 5 10 15 અને 20। રિક્ષા છે, સ્કૂટર છે, 5 10 15 20 અને 22 રિક્ષાઓ છે। એવી રીતે આપણે 35 બાઇક બનાવી છે। સ્કૂલ વાન આપણી 10 છે, સાયકલ 7 છે, ઘોડાગાડી 8 છે અને ઊંટ ગાડી 4 છે। કુલ 139 વાહનો છે। ચલો અપ્સરાએ સૌથી ઓછા કયા વાહન જોયા? તો સૌથી ઓછી ઊંટ ગાડી જોઈ દોસ્તો, 4 જ હતી। ટ્રક અને બસની સંખ્યા મળી કુલ કેટલા વાહનો થયા? ટ્રક 14 હતી, બસ 11 હતી, બંનેનો સરવાળો કરો તો 25 થયા। અપ્સરાએ કુલ કેટલા વાહનો જોયા? તો અપ્સરાએ કુલ 139 વાહનો જોયા। અપ્સરાએ સૌથી વધુ કયા વાહનો જોયા? તો સૌથી વધારે બાઇક જોયું। ટ્રેક્ટર કરતા રિક્ષાની સંખ્યા કેટલી વધારે છે? તો ટ્રેક્ટર 8 છે અને રિક્ષા 20 છે, તો 20 માંથી 8 બાદ કરીએ તો 12 રિક્ષા વધારે છે। કયા બે વાહનોની સંખ્યા સરખી છે? તો ટ્રેક્ટર અને ઘોડાગાડીની સંખ્યા સરખી છે, બંને 8 8 છે। સૌથી વધારે વાહનો અને સૌથી ઓછા વાહનો વચ્ચેનો તફાવત કેટલો છે? સૌથી વધારે વાહન બાઇક 35 અને સૌથી ઓછી ઊંટ ગાડી 4, 35 માંથી 4 જાય તો તફાવત 31 છે।
ચલો અહીંયા પ્રશ્ન નંબર 3 માં તમને સરસ મજાનો સ્તંભાલેખ આપેલો છે। એ સ્તંભાલેખમાં શું કહે છે કે નીચે આપેલ લંબ આલેખમાં ધોરણ 5 ના વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ ગુણ આપેલા છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। રાજેશ, તપન, હેતલ, સપના, નિતેશ અને રોહિત નામના 5 વિદ્યાર્થીઓ છે, 6 વિદ્યાર્થી છે। 6 વિદ્યાર્થીઓએ સરસ મજાના ગુણ મેળવ્યા છે, ગુણ આપણે લખેલા છે। સૌથી ઓછા ગુણ મેળવ્યા કોણે છે તો કે ભાઈ રાજેશે। સપના અને રોહિતના ગુણનો તફાવત સપનાએ 59 અને રોહિતે 88, બંનેનો તફાવત 29 થાય છે। સૌથી વધારે ગુણ કોને મળ્યા છે તો રોહિત કરતા વધારે ગુણ કોને મળ્યા છે તો તપનને। રાજેશ કરતા વધારે અને નિતેશ કરતા ઓછા ગુણ કોને મળ્યા છે તો હેતલ અને સપનાને। અને તમામ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણને ચડતા ક્રમમાં ગોઠવતા નરેશ કયા ક્રમ પર આવશે? એ ભૂલમાંથી નરેશ છપાયું છે, આપણે નિતેશ લખવાનું છે। તમામ વિદ્યાર્થીઓને ચડતા ક્રમમાં એટલે સૌથી ઓછું, એનથી વધારે એમાં નિતેશ ચોથા નંબરે છે, એટલે ચોથા ક્રમે આવશે। નીચેના કોષ્ટકમાં રમત પ્રમાણે આપણે તમારે લંબ આલેખ દોરવાનો છે। ક્રિકેટના 11 ખેલાડી, વોલીબોલમાં 6, ચેસમાં 2, કબડ્ડીમાં 7 અને હોકીમાં 11। અહીંયા આપણે સ્તંભાલેખ દોરેલો છે, 1 સેન્ટીમીટર માપ લીધું છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12। એમાં ક્રિકેટમાં આપણે 11 દર્શાવ્યા છે, વોલીબોલમાં આપણે કેટલા હતા 6 દર્શાવ્યા છે, ચેસમાં 2, કબડ્ડીમાં 7 અને હોકીમાં આપણે 11 ખેલાડી દર્શાવીને આપણે બનાવ્યું છે। તમારી શાળામાં ધોરણ 5 ના વિદ્યાર્થીઓની ગત માસની હાજરી તો સત્યા, હિમેશ, ક્રિના, કેતુલ અને કાવ્ય 5 વિદ્યાર્થી છે। એમાં હાજર દિવસો સત્યાના 15 છે, હિમેશના 19 છે, ક્રિનાના 11 છે, કેતુલના 21 છે અને કાવ્યના 24 છે। તમે તમારા ફ્રેન્ડના નામ અહીંયા લખી શકો છો, તમારા મિત્રોના નામ તમે લખી શકો છો। અહીંયા આપણે એનો સ્તંભાલેખ બનાવ્યો છે કે ભાઈ સત્યાના 15 છે, હિમેશના 19 છે, ક્રિનાના 11, કેતુલના 21 અને કાવ્યના 21। અહીંયા શું કરવાનું, અહીંથી દોરવાનું અને આપણે જે અહીંયા એક સ્કેલ બરાબર 5 સેન્ટીમીટર લીધેલું છે, 5 10 15 20। પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ તો ધોરણ 5 ના વિદ્યાર્થીઓને ભાવતી મીઠાઈનો આપણે અહીંયા પાય આલેખ બનાવવાનો છે। જલેબી 15 જણ, ટોટલ 60 છે, તો આપણે એક વર્તુળ બરાબર 60 લઈશું। એમાં અડધો અડદને ગુલાબજાંબુ ભાવે છે, એટલે આપણે અડધો ભાગ ગુલાબજાંબુનો કરી દીધો અહીંયા અડધો। પછી એમાંથી પણ અડધો જલેબી વાળા છે, એટલે બાકીનું રહ્યું એમાંથી અડધા જલેબી 15। હવે એમાંથી 10 ને પેંડા ભાવે છે અને 5 ને બરફી ભાવે છે, એટલે એના આપણે એ રીતે ભાગ કર્યા, પેંડાને 5 ને બરફીને પેંડાના 10 ને બરફીને 5। આ રીતે તમે આલેખ દોરી શકો છો। આવી રીતે આપણે ધોરણ 4 ના વર્ગખંડમાં કલરના આલેખ બનાવ્યા છે કે ભાઈ કલર લાલ 5 વિદ્યાર્થીની સંખ્યા છે, ગમતા કલર પીળો 10 છે, લીલો 5, સફેદ 20। કુલ વિદ્યાર્થી દોસ્તો 40 હતા, એમાંથી અડધા અડદને સફેદ એટલે કે 20 છે। એમાંથી જે અડધો ભાગ રહ્યો એમાં 10 જણને પીળા ગમે છે, અને એમાંથી જે અડધો ભાગ રહ્યો એમાં 5 જણને લાલ અને 5 જણને લીલો ગમે છે। ચલો એના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપીએ કે કુલ વિદ્યાર્થીમાંથી અડધા ભાગને કયો ગમે છે તો સફેદ કલર। કુલ વિદ્યાર્થીમાંથી ચોથા ભાગ એટલે 40 હતા, 40 નો ચોથો ભાગ એટલે 10, તો 10 જણને પીળો કલર ગમે છે। કયા બે કલર સરખા તો લાલ અને લીલો સરખો પસંદ કરવામાં આવ્યો છે। અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે કે સમાચાર પત્રમાં ટીવીમાં કોઈ પણ એક દિવસે કોઈ પણ 3 શહેરના તાપમાન આપણે શિયાળામાં નોંધ્યું છે, એટલે અમદાવાદનું 15 છે, ઉદયપુરનું 20 છે અને ચેન્નઈનું 25 છે। ચલો આપણે 3 શહેરના નામ બનાવ્યા, અમદાવાદ, ઉદયપુર અને ચેન્નઈ। અમદાવાદનું 15, ઉદયપુરનું 20 અને ચેન્નઈનું 25। એ રીતે આપણે અહીંયા 5 10 15 20 25 નો આપણે સ્તંભાલેખ બનાવ્યો દોસ્તો। તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો? ગણિતનો સરસ મજાનો ઉત્તરવાળો તમે શાંતિથી જવાબ લખી શકો એવો સરસ મજાનો તમારા માટે વિડીયો બનાવ્યો છે। તમારા માટે આટલી મહેનત કરતા હોય તો તમારે માત્ર એક મહેનત કરવાની છે કે લાઇકનું બટન દબાવી દેવાનું છે દોસ્તો। તો સૌ મિત્રોને આ વિડીયોની સમાપ્તિ સાથે ઝડપથી નવા વિડીયોમાં મળીશું। સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો।